બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. અમે ઓટલા પરિષદમાં બેઠા હતા, એની મારી પાસે ચર્ચા થઈ કે હવે ક્યાંય લગ્ન નથી થતા. લગ્ન કરે છે પણ એમાં કોઈ મહેમાનો લગ્ન માણવા નથી જતા, લગ્ન કરવા નથી જતા. અને વાત એ બહુ સાચી છે. હવે કોઈ લગ્ન કરવા જતું જ નથી, બધા જમવા જાય છે. કોઈ પણ કંકોત્રી દેવા આવે કે કંકોત્રી આવે તો તરત એની માલપા બીજું કાંઈ નથી જોતા, કઈ તારીખે ને કઈ વારે જમણવાર છે. એટલે બધા જમવા જાય છે. પણ પહેલાં લગ્ન કેવા કે એક મહિના થા તૈયારીઓ કરતા હોય. ગામમાં લગ્ન છે તો ગામની માલપા ગામના માણસો, બીજા માણસો કે આપણે જાનમાં જવું છે, ફલાણાભાઈના દીકરાના લગ્ન છે, જાનમાં જવું છે, તો પોતાના બળદોને, પોતાના ઘોડાઓને સારવાર કરવા મળતા, એની સાકરી એવડી કરતા કે મારું ગાડું મારે મોર કાઢવું છે, મારા ઘોડાને મોર કરવો છે. આવી તો આવા બીજા માણસો પણ એટલું ઉમંગ હતો. અને કોઈ ઘોડાનો કે કોઈ બળદનો જે કંઈ સામાન, એટલે બળદને ઝૂલું હોય, શિંગડાના ખોબરા હોય, અને એ બધાએ પણ કાંઈ પણ તૂટ્યું ફેટ્યું હોય તો હંધવી લેતા હતા. અને એક મહિના અગાઉ તૈયારીઓ થાય. જે ભાઈની ઘેરે લગ્ન આવવાના હોય એ ભાઈને માણસો કે હવે તો વગડાવો, હરણાયું અને ઢોલ. પહેલાં હરણાયું અને ઢોલ જ વાગતા હતા. આવા ડીજેની હોય નથી. આ ડીજે, અને મને તો એમ થાય કે આ ડીજે અને આ જે બેન્ડ વાજા એ હું કામના છે, હું તમને લાભ છે એ મને ખબર નથી પડતી. એને તો દાટ વાગ્યો છે. અને ઓલા તો હરણાયું અને ઢોલ વાગતા. એક મહિનાના લગ્ન હોય તો મહિનો દી લગી ઢોલી કાયમ આવી અને દાંડીમાં નાખવા આવતા. અને એક મહિના અગાઉથી ગામના બૈરાઓ ગીત ગાવા આવતા હોય અને રોજ ગીત ગાય. અને એ લગ્નની એ મજા હતી. અને ત્યારે લગ્ન કરવા બે દી અગાઉ આવી જતા. અને લગ્ન પત્યા પછી ડાયરો થયા પછી જ માણસ જાતું. લગ્ન પત્યા પછી ડાયરો, એટલે ડાયરો એને કે દીકરીના લગ્ન હોય તો ગામ જાપો હામા વાળા ચૂકવવાના હોય તો એ ડાયરો તઈ થાય. અને નગર દીકરો પરણાવીને આવ્યા પછી ડાયરો કરે અને એની માલપા ગામ જાપો સૂકવે. બધા એને દાપા છે ને જેને સૂકવવા ન હોય એને સૂકવે એને ગામ, એટલે એને ડાયરો કહેતા. ત્યાર પછી લગ્ન પૂરા થતા. અને લગ્નની તમામે તમામ વિધિ બધા લોકો કરતા, તમામ વિધિમાં હાજર રહેતા. અને ઢોલ 16 પ્રકારનો ઢોલ વાગતો. અટાણે કોઈને લગભગ ખબર જ નથી કે ઢોલ કઈ વિધિ વખતે કેવો ઢોલ વાગે. ગામમાં કાંઈ આવરણ આવ્યું હોય ને તો બુંદીઓ વાગતો. એટલે આખા ગામને સીમમાં પણ ખબર પડી જાય કે કાંઈક ગામમાં આવરણ આવ્યું છે. દોડીને ગામના માણસો, તેથી એટલું બધું એકાબીજા પ્રત્યે લાગણીથી પ્રેમ હતો, માન હતું. એટલે સીમમાં ગયા હોય ત્યાંથી પણ દોડીને આવી જતા ગામમાં કાંઈક આવરણ આવ્યું છે. અને આ જે કાંઈ વિધિ થતી હોય એ વિધિ મુજબનો ઢોલ વાગતો. સંબંધ થતો હોય ત્યારે ઢોલ જુદો વાગે, મામેરા થતા હોય ત્યારે ઢોલ જુદો વાગે, જ્યારે માયરે ચડ્યા હોય ત્યારે ઢોલ જુદો વાગે, ફૂલે કૂસડ્યું હોય એનો ઢોલ જુદો હોય, બેન દીકરીને વળાવતા હોય તો એ ઢોલ જુદો હોય. અને ત્યારે સીમમાં પણ માણસને ખબર પડી જતી હતી કે અત્યારે આ આપણા ફલાણા ભાઈની ત્યાં લગ્ન છે અને આ પ્રકારની અત્યારે વિધિ થાય છે. એવા લગ્ન હવે કોઈ કરતા નથી. અને પહેલાં અટાણે તો એક મને બહુ દુઃખ થાય છે એટલે એ વાત કરવી કે અત્યારે ઘોડાની જે હેરાનગતિ થાય છે. કે પહેલાં તો ઘોડા બધાની ઘેરે હતા અને એમાં જાદો ભાગ ટાવડા હતા. અને અત્યારે જે ઘોડા રહ્યા છે એ ક્યાંય ટાવડું ઘોડું નથી રહ્યું. અત્યારે તો
તમામ હારા ઘોડા રહ્યા છે. કેવા કે જેમાં દુલાભાઈ કાગ એણે વર્ણન કર્યું છે કે ઘોડું કેવું હોય કે 4 લાંબા, 4 ટૂંકા, 4 પગથા અને 4 ત્રાંસા. કે 4 લાંબા હું કે પૂંછ લાંબુ, વેલ લાંબી, કહેવાય લાંબી અને માણેકલટ લાંબી. ટૂંકા કે મોકલી ટૂંકી, કાન ટૂંકા, ડોક ટૂંકી અને ધરું ટૂંકા. કે પગથા એટલે આંખ પગથી, લલાટ પગથું, સાતી પગથી અને ડાબો પગથો. ત્રાંસા કે કાન ત્રાંસો, ડોક ત્રાંસી, કિંગ ત્રાંસા અને બરડો ત્રાંસો. આ હોય પ્રકાર ઘોડાઓમાં હોય એવા ઘોડા અટાણે ઝાઝો ભાગ્યા છે. અટાણે જે માણસો પાસે ઘોડા છે એ શોખીન માણસો રાખે છે. એને શેણા જોગાણમાં દે કે બાજરો જોગાણમાં દે તો એનું દરણું કરીને એની મારી પર કાંકરી નો આવી જાય. માથે પંખા ફરતા હો એવા અટાણે ઘોડા રહ્યા છે. અને અટાણે જે ફુલેકાની માલપા ઘોડાને આમંત્રણ આપે, ઘોડા લઈ જાય છે. અને પછી ઘોડાની માથે જે અધોગતિ થાય છે એ અધોગતિ જો એને આપણને એમ થાય કે ઓહો, આ ક્ષત્રિયો આવું ન હોય, આ ક્ષત્રિયો હોય જ નહીં. ના, ઘોડું એટલે શું છે ખબર છે? ઘોડું એટલે એક વખત સૂર્ય ભગવાને ઘોડાનું રૂપ લીધેલું છે. રાંદલમાં એ ઘોડીનું રૂપ લીધેલું છે. અને રાંદલમાંની પાસે ઘોડાના રૂપમાં સૂર્ય ભગવાને જે નાશ કર્યો ત્યારથી રાંદલમાંના લોટા તેડવામાં આવે એટલે આપણે ઘોડો ખૂંદવાનો નિયમ છે. હવે એ ઘોડાને જ્યારે ફુલેકાની માલપા એક તો હુવાવું ઘોડું હોય, હવે હાકાઈ રહ્યા નથી, હવે ક્યાંય લાંબુ જવાનું હોય નહીં, જે બાંધ્યા ઘોડા હોય એટલે હુવાવા ઘોડા થઈ ગયા છે. અને એ ઘોડાને ફુલેકાની માલપા લઈ જાય અને એમાં એ એવા અજડ ચડી ગયા હોય માથે, અને એવા પાછા વાહે કે જે એને ઉપમા હું આપવી મને નથી ખબર પડતી, પણ એની ઉપમા જ ન હોય કે જે ઘોડાને વાહેથી હેન્ટરના ઘા કરતા હોય, કોઈ રાંઢવા ગાંઠું હોય ને રાંઢવા, અને એના પ્રહાર કરતા હોય. અરે ભાઈ, આને હું તમારું બગાડ્યું છે. એટલે પહેલાં ઘોડા જે હતા એ હતા જ ઘોડા, એમાં ના નહીં, પણ તે દિવસે આવું નહોતું ભાઈ. કોઈ વાહેથી ઘા કરે એ તો ત્યારે તો હતા ઘણા, પછી બધા હો ઘોડા ભેગા થતા ભાઈ. પણ તો એ 5 ઘોડા આવ્યા હોય ગ્રાઉન્ડની માલપા, અને એ એની રીતે રમાડતા હોય, એ રમતા હોય, હવ સારે કોઈ ઊભા જોતા હોય, અને એ 5 ઘોડા પરસેવો હોય જાય, એ કાઢી લે, બીજા 5 આવે, અને એમ આરામથી રમાડતા. અને એ ઘોડા રમતા. આજની ઘોડાની ઉપર અધોગતિ નતા કરતા. અને આજ ઘોડાની માથે એવી અધોગતિ થાય છે. એક તો હુવાવા ઘોડા હોય અને એની માથે આ દિશા થાય છે. અને મને એમ થાય છે કે આમાં હું તમને ભાઈ લાભ છે કે આ ઘોડાને, મૂંગા પશુને, અને જે એક દિવસનું, જે દિવસે પૃથ્વી ઉપર કાંઈ વાહન નહોતા ને તેથી આ મૃત્યુ લોકના વિમાન કહેવાતા ભાઈ. આ દેવતાએ ઘોડા છે, કારણ કે સૂર્ય ભગવાને એનો રૂપ લીધેલું છે. અને મરદમાં ઘોડું ગણાય, 3.5 મરદ એની માલપા ઘોડાને મરદ ગણવામાં આવે છે, કારણ કે એને થાનવાનો ડાઘ ન હોય. અને હવે જે લગ્ન થાય એની માલપા કાંઈ કોઈ પણ પ્રકારની નથી, મર્યાદા નથી, અને ઘોડા ગમે એની ઉપર નાખે. હવે આવા અજડ માણસો, જો માણસોનું ટોળું હોય તેની માથે નાખે, બાયુનું ટોળું હોય તેની માથે નાખે, બીજા બેન્ડવાજા વાગતા હોય કે ઢોલ વગાડતા હોય તેની માથે નાખે. આ હું તમે રીત છે? આ તમે માણસ હોય એ આવું ન કરે. આ તો નાલાયકમાં નાલાયક વેડા છે.
કે કોકની ઉપર કોકને હેરાન કરવા, કોકના હાથ પગ ભાંગી નાખવા માટે આ જે કરે છે ને એ અધોગતિ પામવાના છે, અને એનું ઈશ્વર ક્યાંય સારું ન કરે. અને હું તો બે હાથ અને ત્રીજું મસ્તક નમાવી અને તમામને વિનંતી કરું છું કે આ એક બેન્ડ વાજા, ડીજે અને ઘોડાની ઉપર પ્રહાર કરતા બંધ થાવ. આમાં કાંઈ લાભ હોય અને આ મારી વાત સાંભળી અને આ ત્રણમાં હું લાભ છે એ જો કોઈ મને બતાવશે ને તો હું એનો ખૂબ ખૂબ આભારી થઈશ. જય માતાજી.